ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે આપણે વાત કરવાની છે કેપેસિટર પર ડાઇઇલેક્ટ્રિકની અસર વિશે. તો આમાં શું કરીશું, જો કેપેસિટર હશે, બે કેપેસિટરની પ્લેટ હશે, સમાંતર પ્લેટ કેપેસિટર. હવે એમાં શું ભરી દઈએ તો કે ભાઈ ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દેવાનું છે. તો એના માટે કેટલું એનું કેપેસિટન્સનું મૂલ્ય આવે એ આપણે ગોતવાનું છે. તો જો ઓલામાં આપણે વાત કરી ગયા હતા કે બે સમાંતર પ્લેટ કેપેસિટર લીધેલી, એને ડી અંતરે મૂકેલું અને એમાં ખાલી શૂન્ય અવકાશ હતું. તો એ શૂન્ય અવકાશ માટે કેપેસિટન્સનું મૂલ્ય C0 કેટલું આવે, C0 = A એપ્સિલોન 0/d જેટલું. એ આપણે જોઈ ગયા હતા. પણ હવે શું કરવાનું છે, શૂન્ય અવકાશ માધ્યમ નહીં લેવાનું, કંઈક ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દેવાનું જ છે. તો એના માટે એનું કેપેસિટન્સ કેટલું થઈ જશે શૂન્ય અવકાશ માધ્યમના કેપેસિટન્સ કરતાં, એ જોવાનું છે. તો સિમ્પલ એ જ કોન્સેપ્ટનો છે યુઝ કરવાનો. જે વસ્તુ આપણે ગોતીને શૂન્ય અવકાશ માટે એ જ કોન્સેપ્ટનો યુઝ કરીશું, પણ આમાં ખાલી ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દઈએ. તો હવે એક વસ્તુ એ જ થઈ જશે કે જ્યારે ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દેવામાં આવે તો શું થઈ જશે કે ડાઇઇલેક્ટ્રિક મટીરિયલનું ધ્રુવીભવન થઈ જાય, એ આપણને ખબર. તો અહીંયા આપણને જે કેપેસિટરની પ્લેટ છે ને, ત્યાં આપણને કંઈક ને કંઈક ચાર્જ મળશે ધ્રુવીભવનના લીધે, બરાબર, પોલેરાઇઝેશન ચાર્જ એ જોવાનો છે. તો બહુ સારું એવું છે, સમજીએ. તો શું છે કે કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર. સેમ જો જે શૂન્ય અવકાશ માટે હતું ને એ જ છે, બરાબર. તો સમજીએ કે કઈ રીતનું હોય. આમાં પણ શું કરીશું, બે સમાંતર પ્લેટ કેપેસિટરની લેશું, ડી અંતરે મૂકેલું, એનું કંઈક ને કંઈક ક્ષેત્રફળ હશે. આમાં વિદ્યુત ક્ષેત્ર હોય કઈ, પ્લસ થી માઇનસ તરફ હોય. તો સમજીએ કઈ રીતનું હોય, ધ્યાન આપજો. આમાં શું કરવાનું છે, બે પેલા પ્લેટ લઈ લઈએ. પ્લેટ નંબર 1 હશે, તો આના પર કેટલો ચાર્જ રહેલો હોય તો કે ભાઈ પ્લસ જેટલો, બરાબર, પ્લસ Q જેટલો. હવે એક કેપેસિટરની બીજી પ્લેટ લેવાની છે માઇનસ વાળી, સમજાયું? આના પર કેટલો ચાર્જ રહેલો તો કે -Q જેટલો. આ પ્લેટ નંબર 1 હશે અને આ પ્લેટ નંબર 2 હશે. કેટલા અંતરે મૂકવાની છે તો કે ભાઈ D અંતરે મૂકવાનું છે અને બંનેનું ક્ષેત્રફળ સમાન હશે. આનું પણ જેટલું ક્ષેત્રફળ હશે આનું પણ એટલું જ હશે, ડી અંતરે મૂકેલું. હવે આપણને ખબર કે વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય તો કે પ્લસ થી માઇનસ તરફ હોય. સમજાયું ને? વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય તો કે પ્લસ થી માઇનસ તરફ હોય. હવે શું થઈ જશે કે જો આયા પણ કંઈક ને કંઈક વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હશે, સિગ્મા કેટલી હોય, Q/A જેટલી પ્લસ હશે. આયા પણ કંઈક ને કંઈક વિદ્યુત ભારની પુષ્પ ઘનતા હશે, આયા સિગ્મા માઇનસ હોય, બરાબર. એ કેટલી હોય, -Q/A જેટલી હોય. પણ હવે શું કરવાનું છે, જો એ ખાલી શૂન્ય અવકાશ માટે હતું, બરાબર, પણ આમાં કંઈક ને કંઈક મટીરિયલ ભરી દેવાનું ડાઇઇલેક્ટ્રિક, એ આપણે દર્શાવી દઈએ. સમજાયું? આ શું હશે, ડાઇઇલેક્ટ્રિક કંઈક ને કંઈક માધ્યમ લઈ લીધું, બરાબર, એ વસ્તુ હશે. તો હવે શું થઈ જશે કે જે આ ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ લઈ લીધું એનું શું થઈ જશે તો કે ભાઈ ધ્રુવીભવન થાય. ધ્રુવીભવન એટલે કે કાંઈ નહીં, શું થઈ જાય, એક સાઈડ પ્લસ વિદ્યુત ભાર જમા થઈ જશે અને બીજી સાઈડ તમને ઋણ વિદ્યુત ભાર જોવા મળશે. એને સિમ્પલ ધ્રુવીભવન કહેવામાં આવે, પોલેરાઇઝેશન ઓફ ધી ચાર્જ. તો હવે શું થઈ જશે, કંઈક ને કંઈક આયા જો ધ્રુવીભવનના લીધે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા જોવા મળશે, બરાબર, પોલેરાઇઝેશન ચાર્જ જોવા મળશે પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2 પર. આયા કેટલું મળશે, સિગ્મા પ્લસ જેટલું, પ્લસ Q/A, નાયા સિગ્મા માઇનસ જેટલું, બરાબર, કેટલું થઈ જશે, -Q/A. તો આ હશે તમારો ધ્રુવીભવનના લીધે ચાર્જ હશે, બરાબર, પોલેરાઇઝેશન ચાર્જ હશે. શૂન્ય અવકાશમાં કેટલું હતું તો કે Q/A જેટલું હોય, પણ આયા ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દીધું એટલે એનું ધ્રુવીભવન થઈ જશે. ધ્રુવીભવન મેં તમને કીધું કે એક સાઈડ પ્લસ ચાર્જ હશે અને બીજી સાઈડ માઇનસ ચાર્જ જમા થઈ જશે, એને સિમ્પલ ધ્રુવીભવન કહેવામાં આવે. તો હવે શું કરવાનું છે કે જો એટલી વસ્તુ આપણને ખબર,
ને એક વસ્તુ મેં તમને કીધેલું કે આમાં જે વિદ્યુત ક્ષેત્ર હશે પ્લેટ પર કેટલું થઈ જશે તો કે 0 જેટલું હોય, બરાબર. આ પ્લેટ પર કેટલું હશે 0 જેટલું હોય, પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય જો આપણને ખબર E ∑/ε0, બરાબર, σ/2ε0 હોય, પણ આ પ્લેટ પર અને આ પ્લેટ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે 0 હશે. જે વિદ્યુત ક્ષેત્ર હોય એ ક્યાં આપણને જોવા મળે ખાલી કયા વચ્ચેના ભાગમાં, સમજાયું ને. એ મેં તમને શૂન્ય અવકાશ માટે કરાવ્યું હતું કે ખાલી વિદ્યુત ક્ષેત્ર હશે એ ખાલી ક્યાં જોવા મળે તો કે આયા જે વચ્ચેનો ભાગ છે, બે પ્લેટ વચ્ચેનો જે ભાગ છે ત્યાં જ આપણને જોવા મળશે, બાકી આયા શૂન્ય હશે, આયા શૂન્ય હશે. તો પેલા શું કરવાનું છે જો પેલા હું શું કરીશ તો કે શૂન્ય અવકાશ માધ્યમ માટે કેટલું એનું કેપેસિટન્સનું મૂલ્ય આવે C0 એ ગોતી લઉં, અને બીજું કોના માટે ગોતીશું કે ડાઇલેક્ટ્રિક માધ્યમ લેવામાં આવે એના માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હોય એ ગોતી લઈએ, અને બંનેને એક સાથે કઈ રીતનો સંબંધ આવે એ જોઈ લઈએ. તો શું થઈ જશે શૂન્ય અવકાશ માધ્યમ માટે કેપેસિટન્સ કેટલું હોય એ ગોતી લઈએ, બરાબર. તો પેલા તો જો આમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણને ખબર, વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય E0 નું મૂલ્ય σ/ε0, સમજાયું. વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં તરફ હોય તો કે પ્લસ થી માઇનસ તરફ, જે આ પહેલા નંબરની પ્લેટ છે ત્યાંથી લઈને બીજા નંબરની પ્લેટ તરફ હોય છે, બરાબર, વિદ્યુત ક્ષેત્ર. પણ આ ક્યાં હશે તો કે ભાઈ બે પ્લેટોની વચ્ચે હશે, બરાબર. સમજાયું, બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર એટલું મળે. હવે મારે શું કરવાનું છે કે જો આમાં હું શું કરીશ કે આ પ્લેટ નંબર 1 અને પ્લેટ નંબર 2 પર કંઈક ને કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ લાગુ પાડવાનો છે V જેટલો. એ કેટલો હોય તો ધ્યાન આપો, માનનો તફાવત એ હશે V0, એનું મૂલ્ય કેટલું હોય તો કે E0 D જેટલું હોય. આ ઇક્વેશન આપણે જોઈ ગયા હતા કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે અથવા તો જેને વોલ્ટેજ કહેવામાં આવે એનું મૂલ્ય કેટલું હોય તો કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા જે બે પ્લેટ વચ્ચેનું અંતર છે એના જેટલું હોય. અને બીજું શું આમાં છે તો કે ભાઈ કેપેસિટન્સનું મૂલ્ય કેટલું હશે C0, એ કેટલું હોય Q/V0 જેટલું હોય, સમજાયું. જો શૂન્ય અવકાશ માટે કેપેસિટન્સનું મૂલ્ય આ સિમ્પલ છે, આ ઇક્વેશનની મદદથી મેળવી શકાય, C0 = Q/V0 જેટલું હોય. તો હવે હું શું કરીશ, કાંઈ નહીં, જો Q ની જગ્યાએ તમે એક વેલ્યુ મૂકી શકો એવું હોય તો, બરાબર. શૂન્ય અવકાશ માટે આપણને ખબર કે જે વિદ્યુતભારની પુષ્પ ઘનતા કેટલી હોય Q/A જેટલી હોય, બરાબર, Q/A જેટલી હોય. તો હવે એ મૂલ્ય મૂકી શકો, અથવા તો જો હવે V0 ની જગ્યાએ શું મૂકવાનું છે, કાંઈ નહીં, પેલા આ વસ્તુ મૂકો, V0 ની જગ્યાએ E0 D, બરાબર, ને બીજું Q ની જગ્યાએ શું મૂકી શકાય σ A મૂકી શકાય, સમજાયું. મેં કાંઈ નહીં કર્યું. જો કેપેસિટન્સ C નું મૂલ્ય આપણને ગોતવાનું છે કેટલું હોય Q/V0. તો હું શું કરીશ તો જો Q ની જગ્યાએ આ મૂકી દઉં, વિદ્યુત ભાર કેટલો થઈ જશે σ A જેટલો, તો σ A મૂકી દીધા, ને V0 એ વોલ્ટેજ કેટલો આપેલો E0 D જેટલો. હવે શું થઈ જશે, જો હવે હજી પણ આનું કંઈક ને કંઈક સોલ્યુશન કરીએ તો આમાં શું થઈ જશે, C0 એમને એમ રાખીએ. જો અહીંથી શું આ વસ્તુ કરવાની છે તો શું થઈ જાય ε/E0, બરાબર. σ/E0 એની જગ્યાએ શું મૂકી શકાય, એપ્સિલોન મૂકી શકાય, બરાબર. એ ε0/D થઈ ગયું કે નહીં, સમજાયું. જો મેં શું કર્યું, કાંઈ વસ્તુ કરી નહીં, C0 કેટલું થઈ જશે σ A E0,
E0D જેટલું. હવે શું કરવાનું છે આયા જો સિગ્મા E0 સમજાયું, સિગ્મા E0 એની જગ્યાએ શું મૂકી શકાય, એપ્સિલોન 0 મૂકી શકાય બરાબર. સિગ્મા E0 એની જગ્યાએ મેં એપ્સિલોન મૂકી દીધો ને આ તો બધી વસ્તુ એમને એમ. તો આયા જે શૂન્ય અવકાશ માટે જે તમારું કેપેસિટન્સનું મૂલ્ય છે એ કેટલું મળે, એ એપ્સિલોન 0/d બરાબર. આ વસ્તુ ધ્યાન આપજો કે શૂન્ય અવકાશ માટે જે વિદ્યુત જે કેપેસિટન્સનું મૂલ્ય મળશે એ એપ્સિલોન 0/d જેટલું મળે. આ કોના માટે છે, ખાલી શૂન્ય અવકાશ માટે. હવે એવી જ રીતે કોના માટે કરવાનું છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે કેપેસિટન્સનું મૂલ્ય મેળવવાનું છે અને બંનેને સરખાવવાનું. તો એક વસ્તુ તો આપણને ખબર પડી ગઈ કે જે શૂન્ય અવકાશ માધ્યમ હશે એના માટે જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એ મળી ગયું બરાબર. શૂન્ય અવકાશ માધ્યમ માટે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું થઈ જશે તો કે ભાઈ એ એપ્સિલોન 0d જેટલું. હવે એવી જ રીતે કોના માટે કરવાનું છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે કેટલું કેપેસિટન્સનું મૂલ્ય આવે એ મારે ગોતવાનું છે. તો હું શું કરીશ, ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે બસ સેમ જે પ્રોસિજર છે આ જ ફોલો કરવાની છે અને સિમ્પલ એના માટે કેપેસિટન્સનું મૂલ્ય C એ કેટલું હોય એ ગોતી લઈએ. તો પહેલા તો ધ્યાન આપો કે ડાઇલેક્ટ્રિક માધ્યમમાં ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે તો એનું પોલેરાઇઝેશન થઈ જશે. તો એક પ્લેટ હશે એના પર સિગ્મા P જેટલો પ્લસ સિગ્મા P જેટલો આપણને વિદ્યુત ભારની પુષ્પ ઘનતા જોવા મળે અને જે બીજી પ્લેટ હશે એના પર માઇનસ સિગ્મા P જેટલી જે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા છે એ જોવા મળે છે. તો એના માટે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આવશે એ આપણે ગોતી લઈએ. તો પહેલાં તો ધ્યાન આપો જ્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય, પહેલાં જો આ વસ્તુ સમજવાની કે આમાં જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોય શૂન્ય અવકાશ માટે કેટલું હોય, E0 હોય બરાબર. અને આપણે E જેટલું વિદ્યુત ક્ષેત્ર બહારથી લાગુ પાડ્યું સમજાયું. જો શૂન્ય અવકાશ માટે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે E0 અને ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દેવામાં આવે તો એના માટે કંઈક ને કંઈક વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હશે સિગ્મા P જેટલું સમજાયું. જો 3 આવશે બરાબર. તો આ શૂન્ય અવકાશ માધ્યમ માટે હશે. હવે બીજું શું કરી દીધું મેં, આ કંઈક ને કંઈક E જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું બરાબર. E જેટલું તમે જે વિદ્યુત ક્ષેત્ર છે એ બહારથી લાગુ પાડ્યું ને પ્લસ કરીને સિગ્મા P પણ આવશે ને. આ વિદ્યુત ક્ષેત્ર હશે એ કોના લીધે મળશે, જે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દીધું એના લીધે સમજાયું. તો જે આ કુલ વિદ્યુત ક્ષેત્ર હશે E0 એ કેટલું થઈ જશે શૂન્ય અવકાશ માટે તો કે ભાઈ એક E જે આપણે બહારથી લાગુ પાડ્યું અને સિગ્મા બરાબર પ્લસ EP આ કોના લીધે આવ્યું તો કે ભાઈ જ્યારે ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભર્યું એના માટે એના લીધે આવ્યું બરાબર. તો આમાં E નું મૂલ્ય કેટલું મળશે, E સિગ્મા E0 માઇનસ EP જેટલું સમજાયું. આમાં જે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય મળશે એ કેટલું હોય તો કે E0 માઇનસ EP આ હશે તમારું ધ્રુવીભવનના લીધે વિદ્યુત ક્ષેત્ર સમજાયું. આ શું હશે તો કે બાહ્ય ધ્યાન આપજો, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હશે. આ હશે કોના માટે, શૂન્ય અવકાશ માટે ને આ હશે કોના માટે તો કે ભાઈ જે ડાઇલેક્ટ્રિક માટે બરાબર. તો 3 વસ્તુ આપણને જોવા મળી ગઈ. તો હવે શું કરવાનું છે કે શૂન્ય અવકાશ માધ્યમ હોય એના માટે જે વિદ્યુત ક્ષેત્ર મળે એ કેટલું હોય તો કે સિગ્મા બાય એપ્સિલોન 0 સમજાયું. આ આપણે જોઈ ગયા હતા. અને બીજું કે જ્યારે પોલેરાઇઝેશન ચાર્જ હોય એના માટે કેટલું વિદ્યુત ક્ષેત્ર જોવા મળે તો કે સિગ્મા P બાય સમજાયું. જ્યારે પોલેરાઇઝેશન જોવા મળશે ત્યારે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે, સિગ્મા P બાય એપ્સિલોન 0 જેટલું. બસ હવે શું કરવાનું છે, બધી વેલ્યુ અહીંયા મૂકો. જો આની જગ્યાએ શું મૂકી શકું, સિગ્મા બાય એપ્સિલોન 0 ને આની જગ્યાએ માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 સમજાયું. મેં શું કર્યું, બધી વેલ્યુ અહીંયા મૂકી દીધી, સિગ્મા બાય એપ્સિલોન 0 ને માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0. હવે જે વસ્તુ આમાંથી બરાબર એક સાથે લખી લઉં એવું હોય તો સિગ્મા P એક સાથે લઈ લે એવું હોય તો બરાબર એક સાથે લખી લઈએ તો એટલી વસ્તુ આપણને ખબર પડી. E નું મૂલ્ય હશે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ કેટલું છે, સિગ્મા માઇનસ સિગ્મા P બાય એપ્સિલોન 0 જેટલું. હવે શું કરવાનું છે કે જો ધ્યાન આપજો, સિગ્મા માઇનસ સિગ્મા P
એની જગ્યાએ શું લઈ લઈએ તો કે સિગ્મા લઈ લઈએ. સમજાયું? તો જો એ કોના પ્રોપોર્શનલમાં હશે તો કે સિગ્મા, જે તમારી વિદ્યુત ભારની પુષ્પ ઘનતા છે એના પ્રોપોર્શનલમાં હોય. બરાબર? એનું મૂલ્ય કેટલું હોય તો કે સિગ્મા માઇનસ સિગ્મા પીનું એ કોના સમપ્રમાણમાં હોય તો કે સિગ્માના સમપ્રમાણમાં હોય. તો હવે પ્રોપોર્શનાલિટી સાઇન કાઢો અને આની જગ્યાએ એક અચળાંક લઈ લો. બરાબર? સિગ્મા કે લઈ લઈએ. અચળાંક હશે 1/k લઈ લઈએ. આ હશે ડાઇલેક્ટ્રિક અચળાંક હશે. બરાબર? એ વસ્તુ સમજવા, એટલી વસ્તુ આપણને ખ્યાલ આવી ગઈ કે જે સિગ્મા માઇનસ સિગ્મા પી છે, સિગ્મા હશે એ શૂન્ય અવકાશ માટે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા અને માઇનસ સિગ્મા પી, જે સિગ્મા પી હશે જ્યારે ડાઇલેક્ટ્રિક આપણે માધ્યમ લીધું અને એમાં જે મટીરિયલ ભર્યું, જ્યારે એનું ધ્રુવીભવન થયું તો એના લીધે જે પોલેરાઇઝેશન ચાર્જ મળે એ છે. બરાબર? એનું મૂલ્ય કેટલું હશે ઇઝ ઇક્વલ ટુ કરીને સિગ્મા બાય કે ને 1/k હશે. બરાબર? એ આપણે અહીંયા અચળાંક લીધેલો. તો કે હશે એ શું છે તમારું ડાઇલેક્ટ્રિક અચળાંક હશે. જો આ જે ડાઇલેક્ટ્રિક અચળાંક કે છે એ બહુ મહત્વનું છે. સમજાયું? જ્યારે આપણે પંખા માટેનું કેપેસિટર બનાવીએ, તમે જોયેલું હશે પંખામાં જે આવે ને કેપેસિટર, એના માટે જે કે છે ને એ બહુ મહત્વનું છે. તો ધ્યાન આપજો કે કેનું મૂલ્ય હંમેશા શું હોવું જોઈએ? 1 કરતાં વધારે હોવું જોઈએ. આ એક વસ્તુ સમજવાનું છે. બરાબર? આ હંમેશા માટે યાદ રાખવાની કે કે હશે જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એનું મૂલ્ય 1 કરતાં વધારે જ હોવું જોઈએ જ્યારે આપણે કંઈક ને કંઈક કેપેસિટર બનાવીએ ત્યારે. બરાબર? તો આ શું થઈ જશે? ત્યારે જ આ કેનું મૂલ્ય 1 કરતાં વધારે હોવું જોઈએ. એ વસ્તુ આપણે સમજવાની છે. હવે શું કરવાનું છે? કાંઈ નહીં. જો આની જગ્યાએ શું મૂકી દેવાનું તો કે ભાઈ ઈ, બરાબર, નાની જગ્યાએ સિગ્મા બાય કે એપ્સિલોન 0 એ મૂકી શકો ને. સમજાયું? જો ઈ એમને માઇનસ સિગ્મા પી એની જગ્યાએ મેં શું મૂકી દીધું? સિગ્મા બાય કે મૂકી દીધો ને એપ્સિલોન 0 એમને એમ. તો હવે શું કરીશું? હવે જો જે ડાઇલેક્ટ્રિક માધ્યમ લીધું એના માટે કેટલું કેપેસિટન્સનું મૂલ્ય હોય એ મેળવીએ. પણ આ વસ્તુ પહેલાં સમજવાની હતી. વસ્તુ આપણને ખબર પડી ગઈ કે જે વિદ્યુત ક્ષેત્ર હશે એ કેટલું હોય? E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય કે. તો જે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એના માટે જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ કેટલું હોય? સિગ્મા બાય કે એપ્સિલોન 0 જેટલું હોય. અને આપણને ખબર કે કેપેસિટન્સનું મૂલ્ય મેળવવા માટે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V0. બરાબર? Q બાય V કહી શકીએ. તો એમાં જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એનું મૂલ્ય કેટલું હોય એ પહેલાં ગોતવું પડે અને આ કેપેસિટન્સના મૂલ્યમાં મૂકી દેશું. તો જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ કેટલો હોય તો કે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર. તો હવે શું કરવાનું છે? V એમને રાખો ને આની જગ્યાએ શું મૂકી શકાય? એની જગ્યાએ સિગ્મા કે એપ્સિલોન 0 નાયા D આ મૂકી શકાય કે ના મૂકી શકાય? બરાબર? હવે શું કરવાનું છે? હવે જો સિગ્મા કેટલું થઈ જશે? કે બાય એ, જે વિદ્યુત ભારની પુષ્પ ઘનતા છે એ કેટલું હોય તો કે કુલ વિદ્યુત ભાર ને ભાંગ્યા ક્ષેત્રફળ જેટલું હોય. તો આના મૂલ્યમાં મૂકો, વીના મૂલ્યમાં. તો સિગ્માની જગ્યાએ Q એ એપ્સિલોન 0, બરાબર, ને કે ને D એમને એમ. જો શું થઈ જશે કે સિગ્માની જગ્યાએ મેં શું મૂકી દીધું? Q બાય એ મૂકી દીધા. બરાબર? ને એપ્સિલોન 0 કે એમને ને આ D પણ એમને. બરાબર? હવે શું કરવાનું છે કે કેપેસિટન્સનું મૂલ્ય કેટલું આવે એ ગોતીએ. તો એ કેટલું થઈ જશે? C ઇઝ ઇક્વલ ટુ Q બાય V જેટલું થઈ જાય. આ સિમ્પલ, આ ફોર્મ્યુલા આપણને ખબર. તો હવે હું શું કરીશ? કે ને એમને એમ રાખો અને Vની જગ્યાએ Q એ એપ્સિલોન 0 કે ને D. સમજાયું? જો C ઇઝ ઇક્વલ ટુ Q બાય V0 અથવા તો V. બરાબર? Q એમને એમ રાખ્યા અને Vની જગ્યાએ આ આખું મૂકી દઉં એટલે કે શું થઈ જશે? કે એ એપ્સિલોન 0 કે, બરાબર, કે Qના છેદમાં એ એપ્સિલોન 0 કે બાય D.
તો જે કેપેસિટન્સનું મૂલ્ય છે એ કેટલું મળે, C = Q/V જેટલું મળે, બરાબર. હવે શું કરવાનું છે, C ને એમનેમ રાખો અને Q ને પણ એમનેમ, C = Q અને V ની જગ્યાએ શું મૂકી શકું, તો કે Q A ε0, બરાબર, Q ના છેદમાં A ε0 K ને D એમનેમ. હવે શું કરવાનું છે, બસ આને સોલ્વ કરો. તો પહેલામાં શું થઈ જશે, એક તો Q કેન્સલ થઈ જાય, ઉપર નીચે Q છે એટલે કેન્સલ, ના છેદનો છેદ ક્યાં હોઈ જશે, તો કે ભાઈ અંશમાં, તો A ε0 K ના એ શું વધે, તો કે D વધે. સમજાયું? તો કે શૂન્ય અવકાશ હશે, બરાબર, એના માટે જે કેપેસિટન્સ આવશે એ પણ આમાં આવી ગયું અને જે ડાય ઇલેક્ટ્રિક માધ્યમ છે એનું પણ કેપેસિટન્સ આવી ગયું. તો પહેલાં તો ધ્યાન આપો, શૂન્ય અવકાશ માધ્યમ માટે કેટલું હોય કેપેસિટન્સ, C0 = A ε0/D એટલું હોય ને. જો C = A ε0/D, તો આમાં તમને કંઈ દેખાય, જો A ε0/D એની જગ્યાએ શું મૂકી શકું, તો કે ભાઈ C0 મૂકી શકું ને K એમનેમ. તો આ એક વસ્તુ ખબર પડી ગઈ, બરાબર. જે ડાય ઇલેક્ટ્રિક અચળાંક K હશે એનું મૂલ્ય C/C0 આમ પણ કરી શકાય, બરાબર. તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે જે કેપેસિટન્સનું મૂલ્ય છે C0 એ કેટલું હોય, A ε0. તો આ વસ્તુ તમને લોકોને ખ્યાલ આવી ગઈ હશે કે જે આ કેપેસિટન્સ છે એનું મૂલ્ય કેટલું છે, C = C0 K. તો આ કેવા શું માગે એ સમજી લઈએ કે જે તમારું ડાય ઇલેક્ટ્રિક માધ્યમ છે એના માટે જે કેપેસિટન્સનું મૂલ્ય હોય એ શૂન્ય અવકાશ માધ્યમ કરતાં K ગણું વધારે છે. સમજાયું? કે જો આ કેવા શું માગે કે ડાય ઇલેક્ટ્રિક માધ્યમ માટે કેપેસિટન્સ C નું મૂલ્ય કેટલું હશે, તો કે શૂન્ય અવકાશ માધ્યમના કેપેસિટન્સ કરતાં K ગણું વધારે છે. અથવા તો આમ કહી શકાય કે જ્યારે આપણે ડાય ઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સનું વેલ્યુ ગોતવ્યું હોય C ની, તો શું કરવાનું, પહેલાં તો શૂન્ય અવકાશ માધ્યમનું જે કેપેસિટન્સ હશે C0 એની વેલ્યુ ગોતી લઉં અને જે ડાય ઇલેક્ટ્રિક અચળાંક આપેલો એની વેલ્યુ વડે ગુણી નાખો, બરાબર. તો તમને કોના માટે મળી જાય, તો કે ડાય ઇલેક્ટ્રિક માધ્યમ માટે. અને K આપણને ખબર શું છે, તો કે ડાય ઇલેક્ટ્રિક અચળાંક કઈ રીતનું એની વેલ્યુ મેળવી શકાય એ ધ્યાન આપો. K હશે શું છે તમારો ડાય ઇલેક્ટ્રિક અચળાંક હશે, એની વેલ્યુ કઈ રીતની મેળવી શકાય, તો કે ભાઈ ડાય ઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સના મૂલ્ય ભાગ્યા કોના, કે જે શૂન્ય અવકાશ માધ્યમ હશે એના જે કેપેસિટન્સનું મૂલ્ય, બંનેનો ભાગાકાર કરો અથવા તો બંનેનો ગુણોત્તર કરો તો તમને ડાય ઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ મળી જાય, બરાબર. તો એટલી વસ્તુ સમજવાની. હવે શું કરવાનું છે, હવે ધ્યાન આપો. આમાં હું શું કરીશ કે જો ε0 K એની જગ્યાએ શું મૂકી દેવાનું, એવું હોય તો C એમનેમ રાખો, A ε0 બરાબર K/D. હવે આમાં હું શું કરીશ, તો કે ભાઈ ε0 K એની જગ્યાએ ખાલી એપ્સિલોન લઈ લઉં. સમજાયું? જો ε0 K એની જગ્યાએ હું શું લઈ લઉં, એપ્સિલોન લઈ લઉં. જે તમારો એપ્સિલોન છે, આ ε0 હશે એ શું છે, તો કે શૂન્ય અવકાશ માધ્યમની પરમિટિવિટી, શૂન્ય અવકાશ માધ્યમની પરમિટિવિટી. અને આ એપ્સિલોન કોની પરમિટિવિટી હશે, તો કે ભાઈ ડાય ઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી. તો K નું વેલ્યુ કેટલી મળી જાય, તો કે ε/ε0 જેટલી. સમજાયું? તો એક વસ્તુ એ સમજવાની, આની જગ્યાએ A ε0/D આ પણ એક ફોર્મ્યુલા બનાવી શકાય. આ શું કહેવા માગે કે જ્યારે જો બે રીતનું આપણે જે ડાય ઇલેક્ટ્રિક માધ્યમ છે એની વેલ્યુ મેળવી શકાય. તો કઈ રીતનું થઈ જશે, ધ્યાન આપો. એક તો જે તમારું ડાય ઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સ છે ભાગ્યા શૂન્ય અવકાશ માધ્યમનું કેપેસિટન્સ. તો આ બે વેલ્યુ કરો તો તમને K ની વેલ્યુ મળી જાય, બરાબર. અથવા તો શું કરી શકાય કે જો આ એપ્સિલોન હશે એ તમારી જો કંઈક ડાય ઇલેક્ટ્રિક માધ્યમ લીધું એની પરમિટિવિટી ભાગ્યા જે શૂન્ય અવકાશ માધ્યમ હશે એની પરમિટિવિટી, બરાબર. બંનેનો ભાગાકાર કરો તો તમે K ની વેલ્યુ મેળવી શકો. અથવા તો આમ પણ કરી શકાય, બરાબર. આ કોના જો K ની વેલ્યુ મહત્વની છે, બરાબર. K ની વેલ્યુ શું છે, તો કે 1 કરતાં વધારે હોવી જોઈએ.
જ્યારે કેપેસિટન્સ બનાવીએ ત્યારે, બરાબર. આ ધ્યાન આપજો, કેની વેલ્યુ મહત્વની છે કે જ્યારે કેપેસિટન્સ બનાવીએ ત્યારે કેની વેલ્યુ એક કરતાં વધારે હોવી જોઈએ. પણ કઈ રીતની ગોતી શકું તો કે બે રીતની મદદથી. પહેલાં તો જો જે તમારું અહીંયા સી હશે, બરાબર, એનું કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક માધ્યમનું કેપેસિટન્સ ભાગ્યા શૂન્ય અવકાશ માધ્યમનું કેપેસિટન્સ એનાથી મળી જાય. અને બીજું તો કે ભાઈ એપ્સલોન બાય એપ્સલોન 0. એપ્સલોન હશે તમારી ડાઇલેક્ટ્રિક માધ્યમની પરમિટિવિટી ભાગ્યા એપ્સલોન 0 શૂન્ય અવકાશ માધ્યમની પરમિટિવિટી, બરાબર. આ બે વેલ્યુની મદદથી મેળવી શકાય. મદદથી આપણે જે કે છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એની વેલ્યુ મેળવી શકીએ. હવે એક ત્રીજી રીત પણ આવીએ કે જ્યારે તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું હોય એની મદદથી પણ આપણે કેની વેલ્યુ મેળવી શકીએ. કઈ રીતનું? જો એક ઇક્વેશન તમને ખબર કે જે શૂન્ય અવકાશ માધ્યમ હશે એના માટે શું આવે, કેપેસિટન્સનું મૂલ્ય સિગ્મા એ E0 D જેટલો આવે. આ ઇક્વેશન તમને લોકોને ખ્યાલ હશે, આપણે પહેલાં જ જોઈ ગયા કે જે શૂન્ય અવકાશ માધ્યમ હશે એના માટે કેપેસિટન્સનું મૂલ્ય સિગ્મા એ બાય E0 D જેટલું. તો અહીંથી શું કહી શકાય કે જે C0 હશે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે ભાઈ E0, બરાબર. તો આમ થાય ને, જો C0 હશે એ કોના વ્યસ્ત પ્રમાણમાં છે તો કે E0 ના, બરાબર. તો હવે શું કહી શકાય કે આયા જો આયા મૂકો તો કે કેની વેલ્યુ આયા મૂકીએ તો આયા શું આવશે કે C0ની જગ્યાએ આમ થઈ જશે E0 ને E આમ લખી શકાય. અહીંથી જો આના મદદથી મેં કરેલું કે એમને એમ રાખીએ, બરાબર. 1/C0 એની જગ્યાએ શું મૂકી શકું, 1/C0 એની જગ્યાએ એવું હોય તો E0 મૂકી શકાય, બરાબર. તો આયા E0 ને 1/C તો એની જગ્યાએ શું મૂકી શકાય તો કે E મૂકી શકાય, બરાબર. આ ટૂંકમાં છે ને આ શું કહેવા માગે, C0 છે, બરાબર, એ વ્યસ્ત પ્રમાણમાં છે વિદ્યુત ક્ષેત્રના. તો શું થઈ જશે, ઊંધું થઈ જાય, બરાબર. સિમ્પલ, આમાં કાંઈ નથી. તો કેની જગ્યાએ હવે શું મૂકી શકાય, E0 એટલે કે શૂન્ય અવકાશ માધ્યમ માટે વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા તમે જે પણ આ ડાઇલેક્ટ્રિક માધ્યમ આપેલું એમાં જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું એનું મૂલ્ય તો અહીંથી પણ મેળવી શકાય. તો આ ત્રણ રીતની મદદથી જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે કેની વેલ્યુ મેળવી શકાય. એક તો જે C/C0, બીજું આવશે એપ્સલોન બાય, બરાબર, એપ્સલોન બાય એપ્સલોન 0, અને ત્રીજી આવશે આયા જે તમારું વિદ્યુત ક્ષેત્ર છે E0/E. તો આ મહત્વનું છે, બરાબર. તો એક વસ્તુ આ સમજવાની છે અને આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. તો સમજાઈ ગયું ને? જો કઈ રીતનું અલગ પડશે તો કે ભાઈ જો અહીંથી C0 ઇઝ ઇક્વલ ટુ જે શૂન્ય અવકાશ માધ્યમ હશે એના માટે કેપેસિટન્સ કેટલું છે એ એપ્સલોન 0/D, અને ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એના માટે કેટલું છે કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ એ એપ્સલોન 0K/D જેટલું, અથવા તો C ઇઝ ઇક્વલ ટુ એ એપ્સલોન 0/D. તો આ તમે મેળવી શકો, બરાબર. અને આ એક વસ્તુ સમજવાની કે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ લઈ લઈએ, બરાબર, એના માટે કેપેસિટન્સ બનાવવું હોય તો જે C0 એટલે કે શૂન્ય અવકાશનું જે કેપેસિટન્સનું મૂલ્ય આવે એને K વડે ગુણી નાખવાના. બસ એટલી વસ્તુ તમારે જે પણ કોન્સેપ્ટ ભણી ગયા એના ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. જો આમાં જે કેપેસિટર છે ડાઇલેક્ટ્રિક વાળું એના જ કોન્સેપ્ટનો યુઝ કરીને એક્ઝામ્પલ સોલ્વ કરીશું. તો જો પહેલાં શું કીધું, પ્રોબ્લેમ નંબર 1 વિશે વાત કરીએ. તો આમાં એક શું હશે, કેપેસિટર હશે, બરાબર, અને એની સાથે કંઈક ને કંઈક V વોલ્ટેજ લગાડી દેવાનો છે. એક કેપેસિટરની પ્લેટ હશે, E જેટલું વિદ્યુત ક્ષેત્ર આપેલું, અને બે હોય પ્લેટ, બરાબર, એમની વચ્ચેનું અંતર D હશે અને એનું ક્ષેત્રફળ A જેટલું આપેલું. હવે એ વોલ્ટેજ કેટલો આપેલો, 500 વોલ્ટ છે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેટલું છે, 10⁶ વોલ્ટ પર મીટર છે. કેપેસિટર કેટલું આપેલું, 15 પિકોફેરાડેનું. ક્ષેત્રફળ કેટલું હશે, 10⁻⁴ મીટર, બરાબર. અને શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો એપ્સલોનનું મૂલ્ય આપેલું 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન મીટર ઇન્વર્સ, બરાબર. એટલી વસ્તુ આપેલી છે. તો હવે મને શું કીધું કે આમાં જે K હશે ડાઇલેક્ટ્રિક અચળાંક એની વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની છે. તો સિમ્પલ, કાંઈ નહીં, જો આમાં એક ફોર્મ્યુલાનો યુઝ કરીશું કે કેપેસિટન્સનું વેલ્યુ કેટલી થઈ જાય કે A એપ્સલોન 0/D જેટલી.
સમજાયું કે જ્યારે ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ ભરવામાં આવે તો જે કેપેસિટન્સ હશે સી એ કેટલું આપણને મળે કે એ એપ્સિલોન 0/d જેટલું. આ વસ્તુ એક સમજવાની હતી. હવે આમાં આપણને શું ગોતવાનું કીધું, જો ડી નહીં આપેલું, આમાં ડી નહીં આપેલું, પણ શું કરીશું, વોલ્ટેજ હોય એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર. તો આમાં આપણને શું મળી જાય, ડીની વેલ્યુ મળી જાય વીના છેદમાં ઈ. સમજાયું, વીના છેદમાં ઈ આવી જાય તો સી કેટલું થઈ જશે, ધ્યાન આપો, કે એ એપ્સિલોન 0 ને ડીની જગ્યાએ હવે v/e મૂકી શકું. સમજાયું, બસ એટલી વસ્તુ કરવાની છે. એટલે કે સી એમને એમ ને છેદનો છેદ ક્યાં વહી જાય, ઉપર વહી જાય. તો ઈ કે એ એપ્સિલોન 0 નાયા વી તો એમને એમ. આમાં કઈ વેલ્યુ ગોતવાની છે, સિમ્પલ, જે કે હશે ડાય ઇલેક્ટ્રિક અચળાંક એની વેલ્યુ ગોતવાની. તો કે ને એમને એમ રાખો, જો આ ગુણાઈ જાય CV ને છેદમાં શું આવી જાય ઈ એ એપ્સિલોન 0. એટલી વસ્તુ કરવાની, સિમ્પલ, કાંઈ આમાં કરવાનું નથી. બરાબર, શું કરવાનું છે, પહેલાં તો જે કેપેસિટન્સ આપેલું સી એ કેટલું હોય, કે એ એપ્સિલોન 0/d. મેં શું કર્યું કે આમાં ડીની વેલ્યુ આમાં મૂકી દીધી. બરાબર, ડીની વેલ્યુ આમાં મૂકવાની અને જે કે હશે એને કરતા બનાવવાનો અને આ ઇક્વેશન આવશે. તો બધી વેલ્યુ મૂકો. જો સી કેટલું આપેલું, ધ્યાન આપો, 15 પિકો ફેરાડે. એને ફેરાડેમાં કન્વર્ઝન કરો તો આમ થઈ જાય ફેરાડે પિકોમાંથી, તો આમ 10⁻12. વોલ્ટેજ કેટલો આપેલો છે, 500 આપેલો. બરાબર, ને બીજું ઈ કેટલું આપેલું છે, વિદ્યુત ક્ષેત્ર 10⁻6 વોલ્ટ પર મીટર, 10⁻6. ક્ષેત્રફળ કેટલું આપેલું છે પ્લેટનું, 10⁻⁴. ને શૂન્ય અવકાશની પરમિટિવિટી અથવા તો જે ડાય ઇલેક્ટ્રિકની આપેલી હોય 10⁻12 જેટલી. તો બસ આને ઉકેલો. જો સિમ્પલ, આને ખાલી ઉકેલવાનું છે કેલ્ક્યુલેટરમાં. બરાબર, તો કેટલું આવશે 8.5. ને મેં કીધું કે જો એક કીધેલું હતું કે કેનું વેલ્યુ હંમેશા એક કરતાં વધારે હોવી જોઈએ. બરાબર, તો જ્યારે દાખલો ગણો ને ત્યારે આ ધ્યાન રાખજો કે કેની વેલ્યુ કેટલી હોવી જોઈએ, એક કરતાં વધારે. આ કેટલું મળે 8.5. તો જ્યારે કેપેસિટર બનાવીએ ત્યારે કે જે ડાય ઇલેક્ટ્રિક અચળાંક છે એની વેલ્યુ ધ્યાનમાં રાખવી જરૂરી. તો આ પ્રમાણે તમે સોલ્યુશન. તો હવે વાત કરવાની છે પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે અને JEE-માં પણ એકવાર આવી ગઈ. તો ધ્યાન આપજો કઈ રીતનું આનું સોલ્યુશન કરું. આમાં જો કોન્સેપ્ટ સમજી લઉં શું કહેવા માગે. આમાં બે વસ્તુ આપેલી, બે સમાંતર પ્લેટ કેપેસિટર હશે અને બીજું હશે ડાય ઇલેક્ટ્રિકનું ચોસલું. બરાબર, એક સ્લેબ હશે, એનું કંઈક ને કંઈક ડાય ઇલેક્ટ્રિક અચળાંક હશે. સમજાયું, અને જે બે સમાંતર પ્લેટ કેપેસિટર છે એમાં શૂન્ય અવકાશ હોય અને આ ચોસલું હશે એમાં કંઈક ને કંઈક ડાય ઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દીધું. જો હવે શું કીધું, હવે વસ્તુ સમજીએ કે બે આ કેપેસિટરની પ્લેટ છે એમની વચ્ચેનું અંતર કેટલું છે, d જેટલું. અને જે આ ચોસલું આપેલું એની જે જાડાઈ છે એ તમને કેટલી આપેલી, 3d/4 જેટલી. અને જે આ ડાય ઇલેક્ટ્રિક સ્લેબ હશે, બરાબર, એનું જે કે નું વેલ્યુ હોય, બરાબર, ડાય ઇલેક્ટ્રિક અચળાંક કે 3 આપેલી. તો આમાં જે V0 હશે વોલ્ટેજ શરૂઆતનો, બરાબર, એ કેટલો હોય એ મારે ગોતવાનો છે. તો સિમ્પલ, કઈ રીતનું આનું સોલ્યુશન કરું, ધ્યાન આપો. જો પહેલાં સમજી લઈએ શું કહેવા માગે. બે કેપેસિટરની પ્લેટ આપેલી, એમાં શૂન્ય અવકાશ માધ્યમ હશે એટલે કે હવા હોય. એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, E0 હોય અને એ જાડાઈ કેટલી હશે અથવા તો અંતર d જેટલું હોય. હવે શું કરવાનું છે, ડાય ઇલેક્ટ્રિકનો સ્લેબ લેવાનો છે, ચોસલું લેવાનું છે અને આમાં મૂકી દેવાનું બે પ્લેટ વચ્ચે. તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણને ખબર કેટલું હોય, તો કે E=E0/k. બરાબર, આ આપણને ખબર, સિમ્પલ, આ આપણે ભણી ગયા હતા. અને એની જાડાઈ કેટલી આપેલી, તો કે 3d/4 જેટલી આપેલી. હવે શું કરવાનું છે કે જો આ આખું અંતર કેટલું હશે, પ્લેટ વચ્ચેનું d જેટલું હોય અને આની જાડાઈ 3/4 હોય. તો આ અંતર કેટલું થઈ જશે, આ જે તમારું હોય કોના માટે, આ જે તમારું બરાબર, આ જે પ્લેટ હશે એનું આ અંતર કેટલું થઈ જાય, તો કે d માંથી 3d/4 બાદ કરો. સમજાયું, d માંથી કુલ અંતરમાંથી આ બાદ કરી નાખો આ ભાગનું, તો એટલી વસ્તુ મળી જાય. તો કેટલું થઈ જશે, d/4 જેટલું. તો હવે જે વોલ્ટેજ હોય
એ કેટલો હોય એ મારે ગોતવાનો છે. તો જો કુલ વોલ્ટેજ એટલે શું થઈ જશે, આ આખું જે આ સિસ્ટમ બની બરાબર, આખું જે આ શું કહેવાય કે જે વસ્તુ બન્યું એના માટે વોલ્ટેજ કેટલું હોય એ ગોતીએ. તો એક તો જો આનું V0 વોલ્ટેજ ને પ્લસ આ કંઈક ને કંઈક સ્લેબ આપેલું બરાબર, એના માટે તો આપણે ES એવું હોય તો લઈ લઈએ, VS લઈ લઈએ બરાબર. તો આમાં જે V0 નું મૂલ્ય કેટલું હોય એ સિમ્પલ ગોતીશું, સમજાયું. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એક તો આ બે પ્લેટ હશે બરાબર, એનો V0 હોય અને આ સ્લેબનો VS જેટલો હોય. તો કાંઈ નહીં, સિમ્પલ શું કરવાનું છે, આપણને ખબર કે જે V0 હોય એ કેટલો હોય તો કે E0D, અને આના માટે કેટલો હોય E ને હા D એવું હોય તો D ડેશ રાખીએ બરાબર. અત્યારે બધી વસ્તુ મૂકીશું, આ તો સિમ્પલ ખબર. હવે V એમને એમ રાખો. જો E0 પણ આયા તમને જે આ અંતર હશે એ કેટલું છે D/4 જેટલું બરાબર, D/4 મૂકીએ. હવે E ની જગ્યાએ E0 કે મૂકી શકું, E0 કે મૂકો ને D ડેશ આ જાડાઈ કેટલી છે તો કે 3D/4 જેટલી, સમજાયું. એકદમ સિમ્પલ, કાંઈ મેં નહીં કર્યું, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંનેનો સરવાળો કરી નાખવાનો, અને આ ઇક્વેશન તો આપણને ખબર, અને જે વસ્તુ આપી એ મૂકી દીધી. હવે શું થઈ જશે, V એમને એમ રાખો, E0D/4 E0 ને K કેટલું આપેલું 3 જેટલું આપેલું, તો એ મૂકી શકાય ને 3D/4, સમજાયું. એટલી વસ્તુઓ ખબર. હવે શું થઈ જશે, E0D/4 3 કેન્સલ કરો એટલે કે E0D/4, સમજાયું કે જો 3 કેન્સલ કર્યું એટલે V કેટલું આવશે, E0D/4 અને 3 કેન્સલ એટલે E0D/4 જેટલું આવે. તો કાંઈ નહીં, બંનેનો સરવાળો કરો એટલે 2E0D/4 જેટલું, સમજાયું. એટલું વસ્તુ થઈ જાય. તો હવે શું કરવાનું, તો જો E0D/2 જેટલું. તો હવે કાંઈ નહીં, V કેટલું થઈ જશે, તો E0D શું એની વેલ્યુ કેટલી આવે તો કે ભાઈ V0 જેટલી /2, તો 2V0. તો એટલી વસ્તુ કરવાની છે. તો જે શું કહેવાય કે શરૂઆતનો વોલ્ટેજ હશે આના માટે એ કેટલો થઈ જશે તો કે ભાઈ જો 2 ગણો થઈ જાય બરાબર, કુલ વોલ્ટેજના 2 ગણો થઈ જાય. તો તમે ગોતી શકો જે શરૂઆતનો વોલ્ટેજ હશે એ કેટલો થઈ જાય તો કે જે કુલ વોલ્ટેજ હશે એનો 2 ગણો. તો આ પ્રમાણે આ સિમ્પલ તમે સોલ્યુશન કરી શકો બરાબર. આનું છે પ્રોબ્લેમ નંબર 3 વિશે બહુ સારું એવું એક્ઝામ્પલ આપેલું, અને આમાં તમને જો K ની વેલ્યુ ગોતવાની કીધી છે બરાબર. જે ડાય ઇલેક્ટ્રિક અચળાંક હોય એની વેલ્યુ કેટલી હોય એ મારે સિમ્પલ ગોતવાની. સિમ્પલ જો આમાં શું કીધું, કાંઈ નહીં, 2 કેપેસિટરની પ્લેટ હશે, એક પર પ્લસ વિદ્યુત ભાર હોય, બીજા પર માઇનસ હોય, એમની વચ્ચે E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, D અંતરે મૂકેલું હોય, એ ક્ષેત્રફળ આપેલું હોય, અને ડાય ઇલેક્ટ્રિક માધ્યમ લેવાનું છે બરાબર. તો K કેટલું હોય ડાય ઇલેક્ટ્રિક અચળાંકની વેલ્યુ એ મારે ગોતવાની. જો આમાં D હશે, 2 પ્લેટ વચ્ચેનું અંતર કેટલું આપેલું 1 × 10⁻³ મીટરમાં. આ બધા તમને છે ને CGS પદ્ધતિમાં એકમો આપેલા, તમે એને SI માં કન્વર્ઝન કરી શકો અથવા તો MKS માં, સમજાયું. હવે એ હશે કેટલું આપેલું 30 પાઈ સેન્ટીમીટર સ્ક્વેર, એને મીટર સ્ક્વેરમાં કન્વર્ઝન કરો. એ આપેલું વિદ્યુત ક્ષેત્ર 3.6 × 10⁷ વોલ્ટ મીટર ઇન્વર્સ, અને Q વિદ્યુત ભાર હશે 7 × 10⁻⁶ કુલમ જેટલો. હવે આ બધી વેલ્યુનો યુઝ કરીને મારે K ની વેલ્યુ કેટલી હોય એ સિમ્પલ ગોતવાની છે. તો કાંઈ નહીં, જો પહેલાં તો આપણને ખબર જે વસ્તુ આપેલી એ લખો બરાબર, અને જે ખબર ના હોય એ રહેવા દઉં. તો આપણને જો એક વસ્તુ ખબર કે C ની વેલ્યુ કેટલી હશે, C0K જેટલી હોય. આમાં તમારે શૂન્ય અવકાશ અને ડાય ઇલેક્ટ્રિક માધ્યમ હોય એના જે ફોર્મ્યુલા છે એ ધ્યાનમાં રાખવાના. તો હવે શું થઈ જશે, C0 કેટલું આવશે તો કે ભાઈ C/K જેટલી આવશે ને. C0 કેટલું થઈ જશે તો કે C/K જેટલું આવે. હવે આપણને એક વસ્તુ ખબર કે જો શૂન્ય અવકાશ માધ્યમ હોય, શૂન્ય અવકાશ માટે ધ્યાન આપો, એના માટે જે કેપેસિટરની વેલ્યુ કેટલી થઈ જાય તો કે C0
ક્યુ બાય V0 આ થઈ જાય ને, બરાબર. C0 ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય V0 જેટલી. તો હવે C0 ની જગ્યાએ C બાય K મૂકીએ અને Q ની જગ્યાએ એવું હોય તો જો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય A. આ વિદ્યુત ભારની પુષ્પ ઘનતા વિદ્યુત ભાર ભાંગ્યા જે તમારું ક્ષેત્રફળ હોય એ. તો સિગ્મા A અહીંયા મૂકી શકાય, સિગ્મા A, અને જે આ વોલ્ટેજ હશે એની જગ્યાએ શું મૂકવાનું, તો કે ભાઈ ED મૂકી દઉં. આ સમજાયું ને કે વોલ્ટેજ એટલે આપણને ખબર કે ED થઈ જાય. તો હવે શું કરવાનું છે, જો એટલી વેલ્યુ આપણને મળી ગઈ, આમાં K હશે એ મારે સિમ્પલ ગોતવાનું છે, બીજું કાંઈ નહીં કરવાનું. આમાં જે K હોય એની વેલ્યુ ગોતવાની. તો C બાય K એમને એમ રાખો ને આની જગ્યાએ શું મૂકી શકું, જો આ E0 આવશે ને, જો આપણને ખબર કે જે વિદ્યુત ક્ષેત્ર હોય, ધ્યાન આપો, જે વિદ્યુત ક્ષેત્ર હોય એનું મૂલ્ય કેટલું હોય, તો કે સિગ્મા બાય એપ્સિલોન 0. સમજાયું? આ સિગ્મા છેદમાં E0 એની જગ્યાએ છે ને એક વસ્તુ મૂકવાની છે. તો કઈ રીતનું થઈ જાય ધ્યાન આપો, તો કે જો સિગ્માના છેદમાં E0, બરાબર, સિગ્માના છેદમાં E0 એની જગ્યાએ શું મૂકી શકું, સિગ્માના છેદમાં E0 એની જગ્યાએ એપ્સિલોન મૂકી શકું, એપ્સિલોન 0 ને અહીંયા AD. આ વસ્તુ સમજાય ને કઈ રીતની આવેલી, કાંઈ નહીં, મેં જો સિગ્માના છેદમાં E0 એની જગ્યાએ એપ્સિલોન 0 મૂકી દીધો અને AM ને D. તો એટલી વસ્તુ આપણને ખબર પડી ગઈ કે C બાય K એની વેલ્યુ કેટલી થઈ જશે કે એપ્સિલોન A બાય D જેટલું થઈ જાય. હવે આમાં શું ગોતવાનું છે, K મેન છે કે K હશે એની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની. તો એને કરતા બનાવો કે એમને CD એપ્સિલોન 0 A. સમજાયું? K ની વેલ્યુ ગોતવાની છે એટલે C ના D આ ગુણી નાખો ને છેદમાં એપ્સિલોન 0 A. હવે આમાં શું હું કરીશ, ધ્યાન આપો. હવે છે ને જો આમાં એક વસ્તુ મૂકવાની કે એમને એમ રાખો, જો કેપેસિટન્સ કેટલું થઈ જાય ડાય ઇલેક્ટ્રિક માટે, Q બાય V જેટલું થઈ જાય ને, તો અહીંયા મૂકો તો Q D V એપ્સિલોન 0 A. સમજાયું? જો કેપેસિટન્સની વેલ્યુ કેટલી થઈ જશે, વિદ્યુત ભાર ભાંગ્યા વોલ્ટેજ, બરાબર. હવે એક વસ્તુ હજી સમજવાની, Q એમને એમ રાખીએ ને D બાય V, બરાબર, D ને ભાંગ્યા V કરો, એની જગ્યાએ હું શું મૂકી શકું, E મૂકી શકું, એપ્સિલોન 0 A. કઈ રીતનું E, આપણને ખબર કે V એટલે ED, બરાબર. તો આમ થઈ જાય VD નું મૂલ્ય કેટલું મળશે, E જેટલું, પણ ઊંધું કેટલું થઈ જશે, D બાય E નું વેલ્યુ જોતી તો 1 બાય E થઈ જાય એટલે 1 બાય E. બસ હવે બધી વેલ્યુ આમાં મૂકી દઉં. જો Q કેટલું આપેલું, 7 × 10⁻⁶, બરાબર. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું, તો કે 3.6 × 10⁻7, બરાબર. એપ્સિલોન 0 8.85 × 10⁻12, અને એ કેટલું આપેલું, આ તો તમે કરી શકો, બરાબર, 30 પાઈ 10⁻⁴ જેટલું. બસ આમાં કાંઈ નહીં, બધી વેલ્યુ આમાં પુટ ડાઉન કરવાની છે, બધી વેલ્યુ મૂકવાની. જો આ જે પણ આપેલી ને એ આ ઇક્વેશનમાં મૂકો, Q E એપ્સિલોન 0 A, બરાબર. જેટલી પણ વેલ્યુ આપેલી આ ઇક્વેશનમાં મૂકવાની છે. તો K ની વેલ્યુ આઈ થિંક તમને કેટલી મળશે, 2.5 જેટલી મળીએ. સમજાયું? K ની વેલ્યુ કેટલી મળશે, તો કે 2.5 જેટલી મળે. તો સિમ્પલ આ પ્રમાણે તમે આનું સોલ્યુશન કરી શકો. જો આમાં કાંઈ નહીં, K ની વેલ્યુ હંમેશા 1 કરતાં નાની હોવી જોઈએ, તો એટલી વસ્તુ તમને મળે.